શ્રી કૃષ્ણાય નમઃ. શ્રી ગોપીજન વલ્લભાય નમઃ. શ્રી રાધા રમણાય નમઃ. દ્રષ્ટાંત તરીકે સમજવું હોય તો આપણે આંખથી કોઈ પણ રૂપવાળા પદાર્થને જોઈ શકીએ છીએ. એમાં 3 વસ્તુઓ રહેલી છે. સૌ પ્રથમ તો આપણી જે કીકી ગોલક છે તે આદિ ભૌતિક છે. આ કીકીમાં રહીને જોનારી જે વસ્તુ, જે ચક્ષુ જે નામની ઇન્દ્રિય છે તે આધ્યાત્મિક છે. અને એ ઇન્દ્રિયમાં રહેલ એનો દેવ જે સૂર્ય છે તે આધિદૈવિક છે. આ 3માંથી એક પણ ન હોય તો જોવાની ક્રિયા બની શકતી નથી. કીકી ના હોય તો ઇન્દ્રિય ક્યાંથી રહે? અને દેવ ના હોય તો ઇન્દ્રિય જોઈ કેમ શકે? આ રીતે એકબીજા વિના કાંઈ ન કરી શકે. માટે આ ત્રણેયને એકબીજાની આવશ્યકતા છે. હે ભાઈ ઉદ્ધવ, ઉપર બતાવેલી ચક્ષુ ઇન્દ્રિય, ગોલોક એકીકી અને દેવ સૂર્ય, આ ત્રણેય જે આધ્યાત્મિકતા, આદિભૂત અને આદિદૈવ થયા. આ ત્રણેય એકબીજાના અવલંબન વિના કાંઈ પણ કરી શકતા નથી. આ વાત 3 માટે બરાબર છે. પરંતુ આકાશમાં રહેલી જે સૂર્ય છે એ તો ત્રણેયથી અન્ય અને સ્વતંત્ર છે, સ્વયં પ્રકાશિત છે. એ જ પ્રમાણે આ આદિભૌતિક, આધિદૈવિક, આધ્યાત્મિક એવા 3 ભેદોથી પર એવા આત્મા પણ સ્વયં પ્રકાશિત છે, સ્વતંત્ર છે. આ સ્વયં પ્રકાશ આત્મા, આદિભૌતિક વગેરે 3 ભેદોનું કારણ છે આત્માથી જેમ આંખની કીકી ચક્ષુ નામની ઇન્દ્રિય અને ઇન્દ્રિયનો સૂર્ય નામનો દેવ, આવા 3 ભેદો પડ્યા, આવી જ રીતે અન્ય ઇન્દ્રિયોમાં પણ 3 ભેદ રહ્યા છે. ત્વચા સ્પર્શેન્દ્રિય, એના દેવતા છે વાયુ દેવતા. કાન શ્રવણેન્દ્રિય અને દિશા નામની દેવતાઓ. જીહવા રસના ઇન્દ્રિય અને એના દેવતા વરુણ. નાક ઘ્રાણેન્દ્રિય અને એના અશ્વેરી કુમારો દેવતા. ચિત્ત ચિંતન અને વાસુદેવ દેવતા. મન મનન અને એના દેવતા ચંદ્ર. બુદ્ધિ બૌદ્ધવ્ય બ્રહ્મ દેવતા. અહંકાર અહંકર્તવ્ય રુદ્ર દેવતા. આવા પ્રકારના પ્રત્યેક ઇન્દ્રિયોમાં આદિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક આવા 3 ત્રિકોણ થાય છે. હે ભાઈ ઉદ્ધવ, ઉપર દર્શાવ્યા પ્રમાણે સમજ આવી હશે કે પ્રકૃતિ અને પરમ 2 ભિન્ન પદાર્થ છે, ભિન્ન ભિન્ન સ્વભાવ લક્ષણવાળા છે. હવે આ બંનેમાં એકપણું કેમ ભાસે તેનો વિચાર કરીએ. કાલ સ્વરૂપ ભગવાને સમાન અવસ્થામાં રહેલા 3 ગુણોના જે 3 ગુણોમાં ક્ષોભ કરીને ઓછા વત્તા પ્રમાણમાં તેમને મૂકી ક્રિયાવાળા બનાવ્યા, ત્યારે તે વિષમ અવસ્થામાં મુકાયેલી પ્રકૃતિમાંથી મહતત્વ ઉત્પન્ન થયું. આ મહતત્વમાંથી વૈકારિક એટલે કે સાત્વિક, તામસ અને ઇન્દ્રિયોને ઉત્પન્ન કરનાર રાજસ એવા 3 પ્રકારનો અહંકાર ઉત્પન્ન થયો. આ અહંકાર એ હું મનુષ્ય છું, હું દેવ છું, હું બ્રાહ્મણ છું, હું રાજા છું, આ પ્રકારના મોહનું કારણ બન્યો છે. ભગવત દર્શન વિના જ્ઞાનથી પણ વિવાદો વિરમતા નથી. હે ભાઈ ઉદ્ધવ, જે તત્વજ્ઞાનની દિશામાં વિવિધ વિવાદો છે એ ભગવત દર્શનથી જ નિવૃત્તિ થવાના છે. ભગવત દર્શન વિના એની કોઈ નિવૃત્તિ નથી. કોઈનું મંતવ્ય છે જગત મિથ્યા છે, કોઈ માને છે આત્મા દેવ મનુષ્યાદિના દેહરૂપ છે, કોઈ માને છે આત્મા દેહથી પર નિત્ય સચ્ચિદાનંદ સ્વરૂપ છે, કોઈ એવું કહે છે કે આત્મા અનેક છે, કોઈ કહે છે આત્મા એક જ છે, કોઈ માને છે આત્મા નિત્ય નથી, કોઈ કહે આત્મા નિત્ય છે. આ સર્વ વિવાદોના સમાધાન માટે ભગવાને અહીંયા કહ્યું છે કે આત્મા પરિજ્ઞાનમયો વિવાદો હય સ્થિતિ નાસ્તિ ભિદાર્થનિષ્ઠ વ્યર્થો અપી નૈવો પરમેત પૂષામ મતઃ પરાવૃત્ત ધ્યામ સ્વલોકાન. પ્રભુ કહે છે કે આત્મા જ્ઞાનમય છે કે દેહમય છે. આવા વિવાદો ચાલે તો એમાં કોઈ માને છે આત્મા દેહથી જુદો છે, કેટલાક કહે છે આત્મા તો દેવ મનુષ્યાદિ દેહમય છે. આ પ્રકારનો જે આત્મા જગત વગેરે પદાર્થોના સ્વરૂપ માટેનો જે વિવાદ છે
જે આત્મજ્ઞાનના અભાવના કારણે થયેલો છે, જે બ્રહ્મથી સર્વથા ભિન્ન છે, ભગવાનથી પણ સર્વ ભિન્ન છે. આવી ભેદબુદ્ધિ છે, એના લીધે આવો વિવાદ છે. અને આવો વિવાદ એ વ્યર્થ છે. આવા વિવાદનો કોઈ પ્રયોજન નથી. આવો વિવાદ વ્યર્થ છે, માટે ઊભો થયેલો છે કે મારા સાક્ષાત્કારથી, મારી સેવાથી, મારા દર્શનથી જેમની વૃત્તિ સદૈવ વિમુખ છે, આવા વિપરીત મતિવાળાઓને આવો વિચાર આવે છે એ મારા દર્શનથી જ નિવૃત્તિ પામે છે. શ્રી ઉદ્ધવજી કહે છે, મહારાજ, જે જીવો પ્રવાહ સૃષ્ટિમાં છે તેમજ આપની સેવાથી વિમુખ છે, એ જીવો તો પોતાના સારા નરસા પુણ્ય અપુણ્ય કર્મોના ફલ સ્વરૂપે ઉત્તમ અને ઉતરતી યોનિઓને પામે છે. હે ગોવિંદ, આ પ્રમાણે જે હરિવિમુખ જીવો છે તેઓ તો કેવલ દેહને જ સર્વસ્વ માનનારા છે, માટે આપણે હરિવિમુખ છીએ એવું કોઈ પણ કાલે જાણવાના નથી, કારણ કે એમને આ દિશાનું જ્ઞાન જ નથી. પ્રભુ, આવું જાણે છે એ જનો આપની માયાથી ઘેરાયેલા છે, અને તેથી તેમની પાસેથી પણ જાણી શકાય તેમ નથી. તેથી જ આ પરિસ્થિતિમાં આપ જ આ રહસ્ય સમજાવવાને કૃપા કરો મેરે નાથ. હે આત્મા વ્યાપક પ્રભુ, એક દેહમાંથી બીજા દેહમાં કેવી રીતે જાય આત્મા? જો એ નિત્ય છે તો પછી જન્મ મૃત્યુ કેમ થાય તે આપ સમજાવો. આત્મા પરિજ્ઞાનમયો વિવાદો હયસ્થિતિ નાસ્તિતિ વિદાર્થનિષ્ઠઃ વ્યર્થો અપી નૈવો પરમેત પુંસામ મત્તઃ પરાવૃત્ત ધ્યામ સ્વલોકાન. એટલે કે આત્મા જ્ઞાનમય છે કે દેહમય છે? હવે આત્મા જ્ઞાનમય છે કે દેહમય છે, આવા વિવાદો ચાલે તો એમાં કોઈ માને કે આત્મા દેહથી જુદો છે, કોઈ કહે કે આત્મા તો દેવ મનુષ્યાદિ દેહમય છે. અને આ પ્રકારનો આત્મા જગત વગેરે પદાર્થોના સ્વરૂપ માટેનો જે વિવાદ છે એ આત્મજ્ઞાનના અભાવને કારણે છે. બ્રહ્મથી સર્વ ભિન્ન છે, ભગવાનથી સર્વ ભિન્ન છે, આ ભેદ બુદ્ધિ છે. આવો પણ વિવાદ છે. આ વિવાદ પણ વ્યર્થ છે. આવા વિવાદનો કોઈ પ્રયોજન નથી. આવો વિવાદ વ્યર્થ છે, છતાં એટલા માટે ઊભો થયેલો છે કે મારા સાક્ષાત્કારથી, મારી સેવાથી, મારા દર્શનથી જેમની વૃત્તિ સદૈવ વિમુખ છે, શ્રી કૃષ્ણથી જે વિમુખ છે, એવા વિપરીત મતિવાળાઓનો આવો વિચાર છે, અને માટે જ મારા દર્શનથી તેઓને નિવૃત્તિ છે, એમને દર્શનની પ્રાપ્તિ નથી. શ્રી ઉદ્ધવજીએ કહ્યું છે કે મહારાજ, જે જીવો પ્રવાહ સૃષ્ટિમાં છે તેમજ આપની સેવાથી વિમુખ છે, આવા જીવો તો પોતાના સારા નરસા પુણ્ય અપુણ્ય કર્મોના ફલ સ્વરૂપે ઉત્તમ અને ઉતરતી યોનિઓને જ પામે છે. હે ગોવિંદ, આ પ્રમાણે જે હરિવિમુખ જીવો છે, કેવલ દેહને જ સર્વસ્વ માનનારા છે, માટે જ હરિવિમુખ છે એવું કોઈ પણ કાલે પોતે જાણવાના નથી કે પોતે હરિના જીવો છે. તેઓને આપનું જ્ઞાન જ નથી, આપની દિશાનું જ જ્ઞાન નથી. જેઓ આવું જાણે છે એ જનો આપની માયાથી ઘેરાયેલા છે, અને તેમની પાસેથી પણ જાણી શકાય તેમ નથી. આવી પરિસ્થિતિમાં હે પ્રભુ, આપ જ રહસ્ય સમજાવવા કૃપા કરો નાથ, કે આત્મા વ્યાપક છે તો એ એક દેહમાંથી બીજા દેહમાં કેવી રીતે જાય? અને જો એ નિત્ય છે તો પછી જન્મ મૃત્યુ કેમ થાય? આ ક્વેશ્ચન આપણો આગળ હતો. હવે પ્રભુ કહે છે, લિંગ શરીરનું આવાગમન. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે ભાઈ ઉદ્ધવ, આત્મા તો નિત્ય છે, જન્મ મૃત્યુ આત્માને કદાપી સંભવતા નથી, પરંતુ મનુષ્યનું એક લિંગ શરીર હોય છે. આ લિંગ શરીર 10 ઇન્દ્રિયો, 5 વિષયો અને મન સર્વ મળી 16 વસ્તુનું બનેલું છે. આ લિંગ દેહથી આત્મા ભિન્ન છે. આ લિંગ દેહ એ કર્મ વાસનાઓને અનુસરીને એક દેહમાંથી બીજા દેહમાં, એક લોકમાંથી બીજા લોકમાં આત્મા જાય છે. આત્મા રથમાં બેઠેલા રથીની માફક એ લિંગ દેહને અનુસરે છે. મન આંખે જોયેલા કે કાને સાંભળેલા વિષયોનું સતત ધ્યાન કરે છે. વિષયોનું ધ્યાન કરતું આ મન
તે આકારવાળું બને છે અને પાછું પૂર્વ વિષયોને ત્યજી દે છે. અંતમાં આ મનની સ્મૃતિ નષ્ટ થઈ જાય છે. હે ભાઈ ઉદ્ધવ, કર્મભોગ અને કર્મ વાસના બંનેના કારણે એની સામે અનેક વિષયો આવે છે. એમાં કોઈ કારણે દેવ વગેરે દેહો પણ એને મળે છે. આવા દેહોમાં હું દેહ છું, હું દેવ સ્વરૂપ છું, આ મારો દેહ છે એવા આગ્રહથી એ પૂર્વના દેહને વિસરી જાય છે. પૂર્વના દેહને વિસરી જવું એટલે એનું મૃત્યુ મનાય છે. વાસ્તવિક રીતે આત્માનો જન્મ નથી તો એનું મૃત્યુ ક્યાંથી? ભગવાન ઉદ્ધવજીને આત્માને જન્મ મરણ નથી હોતા એવું સમજાવતા આગળ વધીને પ્રભુ કહે છે કે આત્માને કોઈ જન્મ મરણ નથી, લિંગ દેહને જન્મ મરણ છે. હે ભાઈ ઉદ્ધવ, આત્મા જિજ્ઞાસાના પ્રશ્નો પૂછી સમાજની પુષ્કળ સેવા કરનારા હે ઉદ્ધવજી, જ્યારે જીવાત્મા મનુષ્ય દેહ આદિ દેહોમાં આ દેહ હું છું એવી તન્મયતા સધાઈ જાય કે એવો અસદ આગ્રહ છે કે એનો જન્મ થાય છે. પાછા અન્ય દેહમાં તન્મયતા થતાં પૂર્વના દેહને વિસરી જવું તો એનું મૃત્યુ મનાય છે. ખરી રીતે દેહના જન્મ અને મૃત્યુ થયા, આત્માને તો માત્ર એમાં અભિનિવેશ છે, એટલે એકમાંથી બીજામાં રૂપાંતરણ થયું. જેમાં પુત્રાદિ દેહમાં પ્રીતિ થાય છે કે હું જ પુત્ર છું આવી બુદ્ધિ થાય છે. વાસ્તવિક રીતે એમાં આત્માપણું તો નથી હોતું, પરંતુ સ્વપ્ન મનોરથની માફક સર્વભાવથી દેહમાં આત્માપણું લાગે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે ભાઈ ઉદ્ધવ, વર્તમાન શરીરમાં રહેલો જીવાત્મા પૂર્વના દેહનું સ્મરણ નથી કરતો. એવી જ રીતે સ્વપ્નમાં અથવા મનોરથમાં રહેલો જીવ પણ પૂર્વના સ્વપ્નનું કે મનોરથનું સ્મરણ નથી કરતો. જો કે તે વર્તમાન મનોરથ અને સ્વપ્નમાં પૂર્વસિદ્ધ હોવા છતાં પોતાના જેવો સમજે છે. તાત્પર્ય એવું છે કે આત્મા નિત્ય છે, પૂર્વસિદ્ધ છે, પ્રથમથી જ છે, છતાં નવો દેહ મેળવતા પોતાને નવો જન્મેલો માને છે. હે ભાઈ ઉદ્ધવ, ઇન્દ્રિયોના આશ્રયભૂત મનની અથવા તો ઇન્દ્રિયોના આધારરૂપ દેહની આજે સૃષ્ટિથી એટલે કે ઉત્પત્તિથી પરમાર્થભૂત આત્મવસ્તુમાં આ ઉત્તમ છે, આ મધ્યમ છે, આ અધમ છે, અથવા તો આ આત્મા વિશ્વ છે, તેજસ છે, પ્રાજ્ઞ છે, અથવા આ દેહ છે, ઇન્દ્રિય છે, અંતઃકરણ છે. આવા ત્રણેય ભેદો એ આત્મામાં નથી હોતા, છતાં ભાસે છે. દેહના લીધે જ બહાર અને અંદરના ભોગવાળો થાય છે, અને એના લીધે બહારના શબ્દ, રસ, સ્પર્શ, ગંધ સર્વ વિષયોને ભોગવે છે, અને આંતર સુખોને એ જીવાત્મા ભોગવે છે. દ્રષ્ટાંત તરીકે અસજ્જન પુત્રને ઉત્પન્ન કરનાર પિતા સ્વયં તો સમજે છે, આમ છતાં મારો પુત્ર છે, હું જ પુત્ર છું, આવા અભિમાનથી આ શત્રુ છે, આ મિત્ર છે. આવા પ્રકારના ભેદભાવોનો નિમિત્ત બને છે. પુત્રના શત્રુ અને મિત્ર માની વેર અને સ્નેહ સંબંધ જીવ બાંધે છે. એ લિંગ દેહ બાંધે છે. આત્માને કોઈ વેર સ્નેહ સંબંધ નથી, અલિપ્ત છે. કાલની ગતિ સૂક્ષ્મ છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે ભાઈ ઉદ્ધવ, એક એવો નિયમ છે કે આ દેહમાં એક ક્ષણમાં પણ આ દેહ ઉત્પન્ન થાય છે અને બીજી ક્ષણમાં દેખાય છે, ત્રીજી ક્ષણમાં એ નાશ પામે છે. પરંતુ અવિવેકના લીધે આ દેહની પ્રતિ ક્ષણે થતી ઉત્પત્તિ કે નાશ દેખાતો નથી, કારણ કે કાલની ગતિ અત્યંત સૂક્ષ્મ છે. જો આ દેહ ક્ષણે ક્ષણે મરતો અને જન્મતો ના હોય તો શરીરમાં વધઘટ કે કોઈ પણ ફેરફારો જોવા મળતા નથી. હે ભાઈ ઉદ્ધવ, આપણે દ્રષ્ટાંત તરીકે જોઈએ કે અગ્નિ જ્વાલા કે દીપકની જ્યોતિ, સરિતાનો પ્રવાહ કે વૃક્ષોના પાન, ફલ વગેરેની સ્થિતિ ક્ષણે ક્ષણે બદલાયા કરતી હોય છે. તેવી જ રીતે પ્રત્યેક પ્રાણીઓના દેહની વય તેમજ અવસ્થાઓ બદલાયા કરે છે. ક્ષણે ક્ષણે આ એ જ જ્વાલાઓ છે, આ એ જ દીપકની જ્યોત છે, આ એ જ જલનો પ્રવાહ છે. આવું સમજવું કે બોલવું એ વિવેકવાળું નથી. આવી રીતે વિષય ચિંતનમાં વ્યર્થ આયુષ્ય વ્યતીત કરનારા
અવિવેકી જનોનું આવું સમજવું છે કે આ એ જ દેહ છે, આ એ જ પુરુષ છે, આ એ જ સ્ત્રી છે, આ અવિવેક ભરેલું છે. હે ભાઈ ઉદ્ધવ, ઉપર દર્શાવ્યા પ્રમાણે જીવાત્મામાં જે જન્મ કે મૃત્યુનો વ્યવહાર જોવા આવે છે, આ જન્મ અને મૃત્યુનો વ્યવહાર જે જોવામાં આવ્યો છે કેવલ બ્રહ્મ છે. એ બ્રહ્મ છે, ભ્રાંતિ છે, વાસ્તવિક નથી. દ્રષ્ટાંતથી સમજીએ કે મહાભૂત રૂપ જે અગ્નિ છે એ સૃષ્ટિના આરંભથી પ્રલય પર્યંત રહેલ છે, પરંતુ જ્યારે આપણે યજ્ઞમાં અરણ્યકાષ્ઠનું મંથન કરીએ છીએ ત્યારે પ્રગટેલ દેખાય છે, પરંતુ એ નવીન નથી, પૂર્વથી હતો એનું જ દર્શન થાય છે. આ પ્રકારે જીવાત્માને કર્મભૂત બીજથી આ દેહ થાય છે એવું નથી, પરંતુ આત્માને એ દેહનો અધ્યાસ થાય છે. દેહની અવસ્થાઓ. હે ભાઈ ઉદ્ધવ, માતાના ઉદરમાં નિષેક વીર્ય સ્થાપન થતા ગર્ભ બન્યો. ગર્ભ પૂર્ણ માસે બહાર આવ્યો અને જન્માવસ્થા બની. ત્યારબાદ 5 વર્ષ સુધી અવસ્થાને બાલ્યાવસ્થા કહેવાય. પુનઃ 6 વર્ષથી 15 વર્ષની અવસ્થાને કૌમારાવસ્થા કહેવામાં આવી અને પુનઃ 16 વર્ષથી 45 વર્ષ સુધીની અવસ્થાને યુવાવસ્થા માનવામાં આવી. 46મા વર્ષથી 8 વર્ષ સુધી મધ્યાવસ્થા માનવામાં આવી અને 60 વર્ષથી 80 વર્ષ સુધી વૃદ્ધાવસ્થા કહેવામાં આવી છે. 80 વર્ષ પછીથી તો 100 વર્ષ પર્યંત એટલે અંતિમ જીવનની વૃદ્ધાવસ્થા સંજ્ઞા થઈ. જ્યારે દેહ પડ્યો ત્યારે એને મરણાવસ્થા કહેવામાં આવી. આ પ્રમાણે દેહની નિષેકાવસ્થા, ગર્ભાવસ્થા, જન્માવસ્થા, બાલ્યાવસ્થા, કુમારાવસ્થા, યુવાવસ્થા, મધ્યમાવસ્થા, વૃદ્ધાવસ્થા, મરણાવસ્થા આવી 9 અવસ્થાઓ હોય છે. ભગવાન કહે છે, હે ઉદ્ધવ, ઉપરના પ્રસંગ પર્યંત દેહ ધર્મો અધ્યાસને લીધે આત્મધર્મો મનાયા. આ દેહાધ્યાસને લીધે આત્મધર્મો મનાયા. વસ્તુ સમજાવી. મનોવિકાર ધર્મો પણ અધ્યાસના કારણે જ આત્મધર્મો મનાય છે. આ વસ્તુ પણ સમજાવું છું. મનના જ વિકારના કારણે થતા કર્મથી મળતી ઉચ્ચ અને નીચ અવસ્થાઓ આ દેહના ધર્મો છે. આત્માએ અધ્યાસને લીધે પોતાના માન્યા, પરંતુ ઈશ્વરનો અનુગ્રહ થયો અને આત્મા દેહાધ્યાસને છોડે ત્યારે એને વિવેકાત્મ દર્શન થાય છે, પ્રભુનું દર્શન થાય છે. હવે વિવેકી મનુષ્ય દેહ જન્મ નાશવાળો છે આવું પિતા પુત્ર ધર્મ સંસ્કારોથી સમજી લેવું. એક પુત્રે પોતાના મૃત્યુ પછી શ્રાદ્ધાદિ સંસ્કાર કર્યા. એક પિતાએ પોતાના પુત્રને દેખ્યા વિના ગર્ભાધાન આદિ સંસ્કારો કર્યા. આ ઉપરથી પોતાનો દેહ જન્મ મૃત્યુવાળો છે એવું જણાય છે, પરંતુ આ દેહાદિનો દ્રષ્ટા દેહથી જુદા આત્મ સ્વરૂપને જાણનાર છે, માટે જ જન્મ મૃત્યુવાળો નથી હોતો. ભગવાન આ વસ્તુને દ્રષ્ટાંતથી સમજાવે છે કે હે ભાઈ ઉદ્ધવ, એક વૃક્ષના બીજમાંથી એક વૃક્ષ જ જન્મે છે. સુકાઈ જાય એ તરુવર નાશ પામે છે, પરંતુ વૃક્ષના નાશ જન્મને જોનાર તો વૃક્ષથી જુદો છે. આ જ પ્રકારે દેહના જન્મ અને મરણને જોનાર દ્રષ્ટા જન્મ મરણથી પર છે એવું જે સમજે છે એ તો દેહમાં રહેવા છતાં જન્મ કે મૃત્યુથી કદી એ જીવ બંધાતો નથી. હવે આ વાત નક્કી થઈ કે આત્મા પ્રકૃતિથી પર છે, દેહ ઇન્દ્રિયો બુદ્ધિ વગેરે ભિન્ન છે. આવું ન જાણનાર દેહ ઇન્દ્રિય અને વિષયો જે એના વિષયોમાં પરમાર્થ બુદ્ધિ એટલે આ જ સાચું સુખ છે, આ જ સાચો આનંદ છે એવું માનનાર વિષયાસક્ત અબુદ્ધ જન જન્મ મરણની પરંપરા નામના સંસારને પામે છે. દેવાદી યોનિની નિમિત્ત. સત્વના ગુણના પ્રસંગથી સત્વગુણના કાર્યરૂપ શમ દમ વગેરેમાં આગ્રહવાળો યજ્ઞ યાગ આદિ સાત્વિક કર્મના અનુષ્ઠાન જે કરે છે એને ઋષિ દેહ દેવદેહ પ્રાપ્ત થાય છે. સાત્વિક કર્મ કરવાથી ઋષિ દેહ કે દેવદેહ પ્રાપ્ત થાય છે. અને રજોગુણના પ્રસંગથી અનેક પ્રકારની કામનાઓ ઈચ્છાઓમાં મન પ્રવૃત્ત થતા પ્રવૃત્તિ માર્ગના કર્મ કરી માનવ અસુર વગેરે યોનિઓને પામે છે. તમોગુણના પ્રસંગથી શોક મોહ વગેરેમાં મન પ્રવૃત્ત થાય છે.
તમોગુણમય કર્મ કરતા જીવ પશુઓને, પિશાચીઓને વગેરેઓને પ્રાપ્ત કરે છે. હે ભાઈ ઉદ્ધવ, આત્મા તો ચેષ્ટા રહિત છે, છતાં એનામાં ભ્રમણ વગેરે જે જોઈએ છે એ તો જમ રંગભૂમિમાં નટ નર્તકી નૃત્યગાન કરતા હોય આવા નૃત્ય અને ગાનને જોનારા પ્રેક્ષકો પણ તાન પુરાવતા પોતે પણ નાચી ઉઠતા હોય છે, ગાતા હોય છે, એનું અનુકરણ કરે છે. આવી જ રીતે નિષ્ક્રિય આત્મા બુદ્ધિ આપેલા દેહની ચેષ્ટાઓને જોઈ પોતે પણ પોતાનો અધ્યાસ કરીને દેહનું અનુકરણ કરે છે. હે ભાઈ ઉદ્ધવ, ઉપરના શ્લોકમાં એ વાત સમજ્યા કે દ્રશ્યના ધર્મો અધ્યાસથી દ્રષ્ટામાં જોવામાં આવ્યા. આવી જ રીતે ઉપાધિના ધર્મો પણ ઉપહિતમાં જોવામાં આવે છે. જેમ સરિતાનું જલ ચાલતું હોય ત્યારે એનું પ્રતિબિંબ જે કિનારા ઉપર થયેલા વૃક્ષો છે એનું પ્રતિબિંબ પણ નીચે ચાલતું હોય તેવો ભાસ થાય છે. આમ દેહાદિમાં અધ્યાસ પામેલા આત્મામાં પણ દેહાદિના ધર્મો આત્મામાં જોવામાં આવે છે. જ્યારે કોઈ પણ ફેરફુદડી કરનારને નેત્ર ફરવાથી પૃથ્વી ફરતી દેખાય, એવી જ રીતે આ વિષયોનું ગ્રહણ કરનાર મનથી કલ્પેલા વિષયોમાં લાવણ્યાદિ ગુણો દેખાય છે. વાસ્તવિક રીતે એ ગુણો વિષયમાં નથી હોતા, પરંતુ લાવણ્યાદિ ગુણો તો ભગવાનના છે. હે દાશાર, હે ભાઈ ઉદ્ધવ, મનથી વિચારેલા અને સ્વપ્નમાં જોયેલા ભોગ પદાર્થોથી પદાર્થાકાર બુદ્ધિ મિથ્યા છે. આવી જ રીતે આત્માને વિષયોના અનુભવરૂપ સંસાર પણ મિથ્યા છે. અને વળી ઉદ્ધવ, એમ કહું કે સ્વપ્નમાં થયેલા મસ્તકનો છેદ એ કંઈ સાચે સાચો મસ્તકનો થોડીને છેદ છે. એ જાગે નહીં ત્યાં સુધી તો એને દુઃખ થાય છે, પરંતુ આવી રીતે સુખ કે દુઃખ, સંયોગ કે વિયોગ બધા દેહના ધર્મ છે. જાગે ત્યારે કાંઈ નથી હોતું, સ્વપ્નવત છે. આત્માના આ ધર્મ નથી. આમ છતાં આ ધર્મોમાં પોતાનામાં ધ્યાન કરનાર આત્માનો સંસાર નિવૃત્ત થતો નથી. સંસારના સુખ દુઃખનો ભોગતા બને છે આત્મા. આ વાત સમજાવી ભગવાન શ્રી કૃષ્ણએ શ્રી ઉદ્ધવજીને માર્ગદર્શન આપ્યું છે કે હે દાશાર, હે ભાઈ ઉદ્ધવ, વિષયોમાં મનનો અભિનિવેશ એટલે વિષયોનું ચિંતન આ જ સંસારનું કારણ છે. વિષયના ઉપભોગમાં સંતોષ માની ઇન્દ્રિયો દ્વારા જે વિષય સુખ ભોગવાય છે એમાંથી મન અને ઇન્દ્રિયોને પાછી વાળી લેવી રહી, કારણ કે એ ભોગો નરકના નિમિત્ત રૂપ છે. હે ભાઈ ઉદ્ધવ, ભોગો સુખના સાધન રૂપ છે. સમજ છે એ તો ખરેખર ભ્રમવાળી છે. આવી સુખ દુઃખની અનુભૂતિ થાય છે એ દેહમાં આત્માના અધ્યાસને કારણે થાય છે. આ સુખ દુઃખાદી ધર્મો એ આત્માના નથી, એ અંતઃકરણાદિના છે, એ દેહના ધર્મો છે. આ વાત અહીંયા પ્રભુએ બતાવી છે, દેહાધ્યાસનો દ્રષ્ટાંત બતાવ્યો છે. ક્ષિપ્તો અવમાનિતો અસદ્ધિ પ્રલબ્ધો અસુઈતો અથવા તાડિતઃ સન્નિબદ્ધો વા વૃત્યા વા પરિહાપિતઃ નિષ્ઠિતો મુદ્રિતો વાગ્નૈર્બહુસ્તૈવં પ્રકંપિતઃ શ્રેયસ્કામઃ કૃચ્છગતઃ આત્માના આત્માનમુદ્દરેત. પ્રભુ કહે છે તિતિક્ષાથી ત્રિગુણાતીત થવાય છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે ભાઈ ઉદ્ધવ, જો કોઈ પણ વ્યક્તિ સંસાર નિવૃત્તિના ઉપાયો વિચારે તો આ ઉપાયો અમલમાં મૂકવા જેવા છે. ક્ષિપ્ત ખલજનો તિરસ્કાર કરે, અપમાનિત અપમાનિત કરે, પ્રલબ્ધ ઠગી જાય છે, મસ્કરી કરે છે, પ્રહાર કરે છે, બાંધે છે, આજીવિકા છીનવી લે, અદેખાઈ કરે, ખોટા આક્ષેપો કરે, માથા ઉપર થૂંકે, મૂર્ખજનો અનેક પ્રકારોએ સતાવે છે, અનેક પ્રકારે સહનશક્તિમાંથી વિચલિત કરે, આવા પ્રયોગો કરે તો પણ કલ્યાણની કામનાવાળો માનવ પોતાની સ્થિર બુદ્ધિથી પોતાના આત્માનો ઉદ્ધાર કરે છે. પરંતુ ભગવાનનિષ્ઠ બનેલા મનને જરા પણ એ કલ્યાણની કામનાવાળો માનવ કદાપી ડગવા દેતો નથી, પોતાના મનને ડગવા દેતો નથી, ભગવાનથી વિમુખ કરતો નથી. શ્રી ઉદ્ધવજીએ કહ્યું કે મહારાજ, હે કૃષ્ણ પ્રભુ, ઉપર દર્શાવેલ રીતે દુષ્ટ પુરુષો આક્રમણ કરે અને છતાં તિતિક્ષાપરાયણ સાધુ પુરુષ સહન કરે, ના ડગે, એ વાત તો મનુષ્ય સામર્થ્ય કઠિન વસ્તુ છે.
આ વાત મારા ગળે ઉતરે એ પ્રમાણે મને સમજાવવા કૃપા કરો કૃપાનિધાન. હે વિશ્વાત્મન, પ્રકૃતિ તો પુષ્કળ બલવતી હોય છે. મારું તો માનવું છે કે નાથ, આપના શ્રી ચરણોનો આશ્રિત ભક્ત તેમજ ભગવદ ધર્મમાં દ્રઢ અનુરાગવાળો જન આપની શક્તિ સ્વરૂપ ગણાતી અવિદ્યાને વશ કરી શકે છે. બાકી બીજા જીવોને તો તે મોહમાં પટકી દે છે. માટે હે નાથ, સર્વ સહન કરવાનો આપ ઉપાય બતાવો, જેના ફલ સ્વરૂપે હું આ વિદ્યાને જીતી શકું. વિદુષામિપિ વિશ્વાત્મન પ્રકૃતિ બલીયસી ઋતે ત્વદ્ધર્મ નિરતાન શાંતાંસ્તે ચરણાલયાન. ઇતિ શ્રીમદ્ભાગવત પિયુષના એકાદશ સ્કંધના મુક્તિ પ્રકરણના સાયુજ્ય મુક્તિ પ્રકરણમાં અધ્યાય 22મો. શ્રી વલ્લભ કૃપા ગુરુ કૃપા ગોવિંદ કૃપા તેજાભ્યામ શ્રી કૃષ્ણાર્પણ વસ્તુ. શ્રી ગુરુ ચરણારવિંદો જયતે. પ્રસન્ન